આજે વાત કરવાની છે ઓગળજી મહારાજ અને તેમના ઇતિહાસની। વિડીયો પૂરો જોઈ લેજો, કેમ કે તમે જાણશોમાં હિંગળાજની આપેલી દિવ્ય વસ્તુઓ, ચહેરમાંનો જન્મ અને તેમજ ઓગળથાળીના રહસ્યો વિશે જાણીને તમને આશ્ચર્ય થશે। તો ચાલો હવે વર્ષો પહેલાંની ઓગળજી મહારાજની આ વાત છે। ઓગળજી મહારાજનો જન્મ નેપાળની રાજધાનીમાં થયો હતો। યુવરાજ યુવાનીના ઉંમરે આવીને ઊભા રહ્યા। પિતાએ નક્કી કર્યું કે કાલે સવારે મારા પુત્રને રાજગાદી આપી દેવી છે। સવારે સમાચાર સાંભળીને નેપાળના લોકોમાં આનંદ છવાઈ ગયો। નેપાળના લોકોને યુવરાજના કોઈને શિવના દર્શન થાય છે, તો કોઈને રામના, તો કોઈને કૃષ્ણના દર્શન થાય છે, એવું માનીતો યુવરાજ હતો। ત્યારે યુવરાજે નક્કી કર્યું કે મારે રાજા નથી થવું। રાજગાદીનો ત્યાગ કરીને ભગવા વસ્ત્રો ધારણ કરીને યુવરાજ નીકળી પડ્યા હિમાલય તરફ। આગળ જતા સદાનંદ અને સદાનંદના શિષ્ય સોમગીરી પાસે યુવરાજ દીક્ષા લે છે। ઘણા સમય સુધી સોમગીરીની સેવા કરે છે। ગુરુના આદેશથી બ્રહ્મગીરી જૂનાગઢ આવે છે, જ્યાં ભગવાન દત્તની સેવા કરે છે। ગુરુ દત્તના આદેશથી જૂનાગઢથી બ્રહ્મગીરી આજનું પાકિસ્તાન અને આગળ બલુચિસ્તાનની બોર્ડર પર હિંડોળ પર્વત પર, જ્યાં હિંગળાજના બેસણા છે, ત્યાં યાત્રા પર નીકળે છે। જ્યાં જ્યાં બ્રહ્મગીરીએ પગલાં કર્યા હશે ત્યાં આજે પણ પૂજાઓ થાય છે। જે પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં થરપારકરમાં આજે પણ સવાર સાંજ ઓગળજીની છડી પોકારવામાં આવે છે। બ્રહ્મગીરી હિંગળાજ પાસેથી રિદ્ધિ સિદ્ધિનું વરદાન લોકોના કલ્યાણ માટે માગે છે, પણ ગુરુ ગોરખ તેમનું વરદાન લઈને નીકળી જાય છે। પછીમાં હિંગળાજ બ્રહ્મગીરીને દિવ્ય વસ્તુ આપે છે, જેમાં ચૂડી, ચૂંદડી, અંતરની શીશી, પવન ચાકડી, આંખમાં આંજળા અને પગે ઘૂઘરા બંધાવ્યા। એ ચૂડી, એ ચૂંદડી અને ઘૂઘરા આજે પણ દેવ દરબારમાં મોજૂદ છે। આ દિવ્ય વસ્તુ લઈને ગોરખ પાસે જાય છે। કહેવાય છે કે જોગી ગોરખ જીત ને નામ ધરણ તેથી અણગણનાથ અજીત, ઓળખાયો જગતમાં ઓગળા। અણગણનાથ શબ્દમાંથી ઓગળ શબ્દ અસ્તિત્વમાં આવ્યો અને ગુરુ ગોરખને હરાવી રિદ્ધિ સિદ્ધિનું વરદાન લઈને મહારાષ્ટ્રના બાવળી નગરમાં આવે છે। રિદ્ધિ સિદ્ધિના વરદાનથી ત્યાં એક પછી એક અનેકોના દુઃખ મટાડે છે। ઓગળજી ત્યાં બાવળી નગરના રાજવી દામાજીરાજ ગાયકવાડને ખબર પડે છે। તેઓ તેમના દર્શન કરવા માટે આવે છે અને ઓગળનાથ મહારાજ દામાજીરાજ ગાયકવાડને એક લાકડાનું કાંડું આપે છે, એટલે કે તલવાર આપે છે, અને કહે છે કે જ્યાં તમે જશો ત્યાં તમે વિજય થશો, અને જ્યાં તમારું કાંડું જમીન પર પડશે ત્યાં તમારું સામ્રાજ્ય અટકી જશે। અને ઇતિહાસ સાક્ષી છે કે દામાજીરાવ ગાયકવાડ દક્ષિણની ધરતી અને આખા ગુજરાતનો વિજય મેળવ્યા બાદ પાલનપુરના નવાબને હરાવીને આગળ રાજસ્થાનનો પ્રવેશ કર્યો, અને ત્યાં તલવારનું કાંડું જમીન પર પડી ગયું અને ત્યાં જ ગાયકવાડની સત્તા અટકી ગઈ છે। ગાયકવાડે પાટણને પોતાની રાજધાની બનાવી અને ઓગળજીને પાટણમાં બોલાવે છે, અને ઘણા વર્ષો સુધી ગાયકવાડ અને ઓગળજીની સેવા કરે છે। ગાયકવાડના વંશજો વડોદરામાં પોતાની રાજધાની સ્થાપિત કરે છે। આજે પણ ગાયકવાડના વંશજો વડોદરામાં છે અને તેમના ગુરુ ઓગળજી છે। ઓગળજી સિદ્ધપુરમાં આવીને રહે છે। એક દિવસ ઓગળજી શમશાને લઈ જતા પુરુષનો મૃતદેહ ભિક્ષામાં માગે છે અને તેમની દિવ્ય શક્તિઓથી મૃતદેહને જીવિત કરે છે અને ઓગળજીના પ્રથમ શિષ્ય બને છે, જેમનું નામ ભિખારીનાથ પાડવામાં આવે છે। ઓગળજી મહારાજ પોતાના શિષ્ય ભિખારીનાથને સિદ્ધપુરમાં રાખી અને પોતે રવાના થયા। તેઓ સઘળે ઠેકાણે ફરતા ફરતા કાંકરેજ તાલુકાના હાલ જ્યાં તેરવાડા ગામ છે ત્યાં આગળ ત્રંબાવટી નામે મહાન નગરી હતી। ઓગળજી મહારાજ નગરીમાં આવ્યા બાદ સનાતન ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા। આ વખતે ત્રંબાવટી નગરીમાં વાઘેલા શેખાવતસિંહનું રાજ્ય હતું અને ત્રંબાવટી નગરીમાં તેમનો દરબાર હતો। તેથી ઓગળજી મહારાજની પ્રશંસા તેમના પાસે પહોંચી અને શેખાવતસિંહને શેર માટેની ખોટ હતી। ત્યારે ઓગળજીની પ્રશંસા સાંભળી તેમની મઢીએ આવે છે, તેમની બધી વાત કરે છે। પછી ચામુંડા અને ઓગળજીના આશીર્વાદથી વાઘેલાને ત્યાં બે દીકરીઓનો જન્મ થાય છે। પછી થોડા દિવસો પછી શેખાવતસિંહ જનાનખાના સહિત વસંત પંચમીના દિવસે નામકરણ માટે ઓગળજીના દર્શન કરવા માટે આવતા હતા। આ તો ઇતિહાસ માને એવો બનાવવાનો હતો। ત્યારે રસ્તામાં સુમસાન જંગલમાં કેસુડાના ઝાડ નીચે ફૂલ જેવું નાનું બાળક રોતું હતું।
તે સાક્ષાતમાં ચહેર હતા અને રાજાને ત્યાં નજર ગઈ. તે બાળકને લઈને જોયું કે આજુબાજુ કોઈ નજર ના પડ્યું અને રાજાના ઠકરાણાએ દીકરીને ખોળે લીધી. બધા લઈને ગયા ઓગણજી મહારાજની મઢીએ. ઓગણજીના કહેવા પ્રમાણે 3 દીકરોનું નામ મોટીનું ગંગાબા અને નાનીનું સોનબા નામ આપવામાં આવે છે અને ખોળે લીધી દીકરીનું નામ કેસરબા, જેમનું નામ ચેહુબા આપવામાં આવે છે. સમય જતાં 3 બહેનો મોટી થાય છે. 3 બહેનો ઓગણજી પાસે દરરોજ આવીને ભજન કીર્તન કરે છે. પૂર્વ જન્મના પુણ્ય સંસ્કારથી ઓગણજીની સેવા કરવાની હૃદયમાં શ્રદ્ધા જામી અને તે બાઈઓ ગુરુભાવથી ઓગણજીની સેવા કરવા લાગી. બહેનોને દરરોજ ઓગણજીના આસન પર જતી જોઈ કોઈ નીચ માણસે ઓગણજી અને બાઈઓ વિશે ખોટી શંકાઓ ધરી, ખોટી વાત ફેલાવી, જેથી આખા નગરમાં વાત પસરી ગઈ. છેવટે રાજાને પણ ભણકારા સંભળાયા. એ પહેલા લોકો ફરિયાદ લઈને રાજા પાસે આવે છે. મહારાજ, ગંગાબા અને સોનબાના વિશે અમે નથી કહેતા, પણ તમારી કેસર કાવણ કુમળી લાગે. ત્યારે ઓગણજી મહારાજ ઊભા થઈને કહ્યું, પૂર્વ દિશામાં સામું ગામ દેખાય છે, ત્યાં તમામ વાઘેલા કુટુંબ જઈને વસજો. ઓગણજીના કહેવા પ્રમાણે બાઈઓ હાલનું દિયોદરમાં આવીને વસ્યા અને ઓગણજી મહારાજના આશીર્વાદના પ્રતાપથી તેઓએ દિયોદર તાલુકાનું રાજ્ય પ્રાપ્ત કર્યું. અને તે ગંગાબા તથા સોનબા મહાન ધર્મશાળી હોવાથી ત્રંબાવટી નગરીમાં ગંગાબાએ તેમના નામ ઉપરથી ગંગાજળીયો કૂવો બંધાવેલ તથા સોનબાએ તેમના નામ ઉપરથી સોનસાગર તળાવ ખોદાવેલ. તે બંને નિશાનીઓ ટેરવાડામાં હાલમાં પણ મોજૂદ છે. અને તે બાઈઓ ત્રંબાવટીથી દિયોદર ગયા. પહેલા શિરવાડા તથા ઉજનવાડા નામે 2 ગામો બ્રાહ્મણોને દાનમાં આપેલ, તે હાલમાં પણ આવેલા છે. ત્યારબાદ ઓગણજી મહારાજ ઓગણથળીમાં ઘણા સમય સુધી રોકાય છે. પછી ઓગણથળીથી 8 કિલોમીટર દૂર દેવદરબાર આવેલું છે. ત્યાં નંકળંક ભગવાનનું મંદિર આવેલું છે. 1000 વર્ષ પહેલા કાંકરેજને કંકાવટી નામે ઓળખવામાં આવતું હતું. મઠમાં સ્વયંભૂ નંકળંક ભગવાનની મૂર્તિ સાથે પાંડવો વખતનું ધનુષ અને તલવાર નીકળી હતી. રાજાએ નંકળંક ભગવાનનું નાનું મંદિર બનાવ્યું. પાછળથી ઓગણજી મહારાજે મઠની સ્થાપના કરી, જ્યાં દેવોનો દરબાર ભરાતો, જેના ઉપરથી મઠનું નામ દેવદરબાર જાગીર મઠ નામ આપવામાં આવ્યું. જે પ્રથમ મહંત શ્રી ભિખારીનાથ મહારાજ, પછી ઠીકરનાથ, પ્રયાગનાથ, સાહબનાથ, વાદળનાથ, ભીમનાથ, શિવનાથ, હુકમનાથ, ગોવિંદનાથ, પસંદનાથ અને બળદેવનાથ છે. આ મઠમાં મહંતોની સમાધિઓ પૂજાય છે, તેમજ નકળંક ભગવાન અને ગાયના ખરીનું પૂજન થાય છે. હિંગળાજ માતાના, ઓગણજીના પગલા, હનુમાન, શિવજીના ભવ્ય મંદિરો આવેલા છે. અહીં સારી ઓલાદના ઘોડાઓ, અશ્વશાળાઓ તેમજ સારી જાતિની કાંકરેજી ગાયો અને ગોશાળાઓ પણ આવેલ છે. ઓગણજીએ કાંઈ પણ સમાધિ લીધેલી નથી, પોતે એક અમર આત્મા છે. ઓગણનાથ મહારાજના જેટલા મંદિરો આવેલા છે ત્યાં ઉત્તર પ્રદેશમાં મેરઠમાં
મહારાષ્ટ્રના બાવળીમાં, પાકિસ્તાનમાં થરપારકરમાં અને ગુજરાતમાં તો ઘણી જગ્યાએ જેના મઠ અને મંદિરો આવેલા છે. એવા અમર આત્માના પગલાં આજે પણ પૂજાય છે. અને દેવ દરબારમાં ભાઈબીજનો ભવ્ય લોકમેળો ભરાય છે. અહીં લોકો દહીંના ગુરખા ચડાવવા માટે આવે છે. અને આ બાજુ ઓગણથાળીમાં દિવસાના દિવસે એટલે કે અષાઢ વદ અમાસના દિવસે લોકમેળો ભરાય છે, જ્યાં ઓગણજીના પગલાં આવેલા છે. ત્યાં ઓગણથાળીમાં પ્રેમગીરીજી પૂજા કરે છે. ઓગણથાળીનો આ કિલ્લો 450 વર્ષ જૂનો કહેવાય છે. આ કિલ્લો કેટલાય રહસ્યોને સંભાળીને ઊભો છે. તેમાં ગુપ્ત સુરંગો આવેલી છે, જે ક્યાં નીકળે છે તે આજ સુધી કોઈને ખબર નથી. હાલમાં આ સુરંગો બંધ કરી દેવામાં આવી છે. અને તમે વિચારો કે આ વિશાળ જગ્યાનું બાંધકામ કેવી રીતે થયું હશે. વર્તમાન સમયમાં આ જગ્યા પર આવો કિલ્લો બનાવવો ઘણો મુશ્કેલ ગણાશે. 450 વર્ષ પહેલાં આ સુમસાન થાળીમાં આવો કિલ્લો જોઈને આશ્ચર્ય થશે, કેમ કે પહેલાં આધુનિક સાધનો ન હોવા છતાં આવો કિલ્લો બનાવ્યો. માલ સામાન, પથ્થરો અને કેટલો ખર્ચાળ અને મુશ્કેલ ભર્યો હશે તે કહી જ ના શકાય. તેના રહસ્યો આજે પણ એક બંધ રહ્યા છે. જય ઓગણનાથ મહારાજ. આવા રોમાંચક અને રહસ્ય વિશેનો વિડીયો જોતા રહેવા માટે સોચ ગુજરાતને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.